તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો વાગી ગયા છે મિત્રો 1 અને હવે આવે છે વિડીયો શૂટિંગ કરવા માટે અમારા ગામનું મંદિર છે ખેતરની અંદર ગણપતિ દાદાનું। તમે જોઈ શકો છો આનો જોરદાર લુક આવે। અહીંયા વિડીયો શૂટિંગ કરવાની બહુ મજા આવે, કારણ કે શૂટ હોય, પબ્લિક હોતી નથી, કોઈ ડિસ્ટર્બ હોતું નથી। પણ આ તો ડિસ્ટર્બ કરવા માટે 2-3 છોકરા બોલાયા અમે સ્પેશિયલ ફ્રી ફાયર રમવા માટે। અને અમારા ન્યૂ એક્ટર, એનું મોટું છે ટ્રેક્ટર જેવું વાલજી, અને અહીંયા શૂટિંગ કરવા આવ્યા। શાનું શૂટિંગ છે આજ તમારે? મંદિરનું શૂટિંગ થઈ ગયું। મંદિર પર સ્ટોરી છે પૂજારીઓની। આ પૂજારી બનાવી દો, કદી જિંદગીમાં અગરબત્તી નહીં કરી, હવે પૂજારી બનવા આવે। અને પેલો પૂજારી રહ્યો આગળ ઉભો, એનું શૂટિંગ કરવાનું। આપણે શૂટિંગ કરીએ છીએ, આપણે આ તો કેમેરા રોલ છે, એટલે ચાલુ કરીને પછી મુલાકાત કરીએ। બકરો ચરી વખત મસાલો ખાય જોતો મિત્રો, અરે આની ઉંમર નહીં, દાઢી મૂછે ફૂટીને મસાલો ખાય। અને મા બાપતરને ખબર નહીં પડતી એમ આવતરને તો મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ। કેવા લાગે છે ગેટઅપની અંદર આપણા તો કોમેન્ટ કરો। અને છોકરો જો મસાલો ખાય, લાય ઉપર કે લાય નહીં દીદી તો શુક્લા વિડિયો લેતા ને એને આ બોલ ચાલુ હન આપણે જો એ ભાઈ મને ઉપાડી આલી, એટલે આપણે ઉપર જેમ કે લોહી પાતળું રહે એના માટે આપણે મસાલો ખાય। જો આ પાછા ભાઈઓ મસાલો ખાય। શું ભાઈ જય માતાજી બોલ બેટા। જય માતાજી। છે હમણાં સુરપુરા નકાનો છોકરો જીવનનો? હા પરવીન નો એમ? જીવન બાર, જીવન તો બાત હતા ને તાર? હા લેડો મારો લે ઉતારો। સીધા ગયા તું હુઈ રહ્યો એક ઉભો થાય। વિડીયો કોણ ઉતારશે? ભાઈ બીડી પીવા, અને આ છોકરો જો બીડી પીવા જોયા। હા બીડી પીવા એવું એક ફૂંવારો તારે એક જા ગીસમ ગાલ દે। તો લેડો મિત્રો આપણે શૂટિંગ ચાલુ કરીએ, તો મળીએ મોડા પછી। બ્લોગ ચાલુ છે અમાર। તમે કોક બોલશે ભાઈ વિશે? ચલો જય માતાજી। આ ઘેરમાં મૂચ્યું કરે પાકે ઘેરમાં વહે એટલે કર જો મિત્રો બાઈક નાઠા હોય થી આ વાલ્યું બોડાળ ચેકલા નાખવાની તા પવન બોલો ચેકલા નાખવાના ના હું જય માતાજી કે મિત્રો આ ભાઈ જુઠ્ઠું બોલે છે। 2-3 વાર તો મેં જતા ભાડ્યો છે ને આજ નહીં માનતો। આ ભાઈને જવું છે પણ જવા દેતો નહીં। એટલે ભાઈને જવું છે ફરવા, પણ આ ભાઈ રોજ જતો રહે પણ કહેતો નહીં અને લઈ જવા માગતો નહીં। તમારે જવું ભાઈ એના ફરવા? લે ઉભો થાય, તમારે શૂટિંગ ચાલુ કર, મોડું થાય। બોલ બોલ મારે તો મારે કશું નહીં। જોઈશું કે બંદા ફ્રી ફાયર રમવા આવી છે, અમે ઘેર જઈએ છીએ। તો ફાઇનલ મિત્રો આપણે શૂટિંગ પતી ગયું છે, અને શૂટિંગ કરના કટ એક બાકી છે। આ ભાઈનો જો હજુ તો ગેટઅપ હવની પહેલાં ગેટઅપ ગાઢ નાખતો હતો, હવની પહેલાં પહેરવા જાવ, હવની પહેલાં ગાઢતો પણ મેળ આવે નહીં, કારણ કટ બાકી છે લેવાનું છે। પેલા ભાઈને કટ ગાઢ પટ્ટી ખાવા પડે, હાલ ભાઈ હાલ ખાધા છે રોજ પટ્ટી ના કરી દેતા ઉખલા કાઢીને બેઠા નહીં। તો ચાલો મિત્રો બાય બાય, અમે જઈએ છીએ હો। બોલો ગણપતિ દાદાની। તો મિત્રો ગણપતિ દાદા શૂટિંગ કરી દીધું, હું જઈએ છીએ ઘરે જઈને તો કામે જવાનું ખેતરમાં દવા છોટો કરતો પછી એડા ને તો ચાલો મિત્રો મળીએ તમને મોડા। તો ફાઇનલ મિત્રો અમે શૂટિંગ બંધ કરી અને શૂટિંગ પતાવી બંધ કરીને એને તરત ઘેરથી ખેતરમાં આવી ગયા છીએ। વરસાદ જોરદાર અંધાઈને આવે છે, અને આપણા 3-4 એડાની લાઈન બાકી છે ને તો ફટાફટ ખેતરમાં આપણે આવી જઈએ। જો વરસાદ કેવો અંધાર્યો આના પર શું કે ભાઈ પાણી પીધું બાટલો લો? અમે અમારા માટે લાયા, તમારા માટે નહીં લાયા, હવે રાખજો પા। ફાઇનલી મિત્રો આપણે આપણું કામકાજ પટાઈ કાઢ્યું, 3 ઓળો નેદવાથી નેદી કાઢી છે, ને હવે જઈએ છીએ ઘરે મિત્રો, કારણ કે આજે છે આઠમ નવરાત્રિની। તો આપણે ઘરે જઈશું અને આ ભાઈને નિવેદ કરવાનો છે। અમારા ગામમાં 2 આઠમ છે, 2 આઠમ એટલે આઠમ બધી જગ્યાએ 2 છે, પણ અમારે આઠમ આજ ગણી અડધો હોય ને અડધો કાલ એનું, કારણ કે કાલ અમારે માતાજીની મોડવી નીકળશે, તો અમે આપણે ફૂલ વ્લોગ બનાવશું નાઇટનું। પણ આજે આઠમ છે, ઘણા લોકો આજે નિવેદ કરવાના છે, તો ભાઈને નિવેદ લેવા જવું, તો આપણે ફટફટ ઘરે જઈ અને ઊંઝા જવાના છીએ મિત્રો। તો મળીએ તમને ઊંઝા જઈને। ફાઇનલી મિત્રો આપણે ઊંઝા આવી ગયા છે, અને ઊંઝા આવીને પ્રસાદ લઈ લીધી છે ધમાભાઈની, અને ધમાભાઈ આજના પોન્સારી માતા એટલે એમના તરફથી લેવાની છે પ્રસાદ, એટલે લઈ લીધી। અને આજ પોન્સરી રહ્યા દાબેલીના રોજ અમે હોય, પણ આજ એમનું પોન્સર હા, એટલે દાબેલી ખાવા આવ્યા છીએ અમે। નવરંગ દાબેલી ઊંઝાની અંદર બસ સ્ટેન્ડની પાછળ નવદુર્ગા
હા ભાઈ ભૂલી જાય નવદુર્ગા હો. નવરંગમાં ના જતા નવરંગમાં કપડા મળશે. હજી અમારે તો લેવન બાકી જ ખાવાનું. આગળ જઈને લેવું. જી ગોળ ચોખા. નાસ્તામાં મિત્રો મેં મંગાવ્યા છે પપ. પપ શું કહેવાય ના પપ. તો ફટાફટ નાસ્તો કરીને પછી જાશું સામગ્રી લેવા માટે સીધા કાલના નિવેદની. તો ચાલો મિત્રો મળીએ મોડા. નાસ્તો પેલા કઈ પોણી વગર નાસ્તા વાળા પોણી નતું ભાઈ. તે રાજબેન દુકાન પોણી ઓછું કરવા આવી જાવ. નાસ્તો પેલા કે પોણી પીવા આવું કરો. જય માતાજી. વિડીયો બનાવો, સારા વિડીયો બનાવો, મનોરંજન થાય બધા. બરાબર. મજા આવે. તમારે વિડીયો રોજ જોઈએ. બસ આલે બધું મોબાઈલ પર પડે. શું કે તો ફાઇનલ ફટાફટ રોડ ક્રોસિંગ કરશું. ફટાફટ રોડ ક્રોસિંગ કરોડો. હવે ઘેર તરફ જવું છે. તારે છે જન મારા હોય હગ પણ રહી જાય. આત્મ વાલું હશે એની ઓળખણ નહીં જાય. હા વંકો જય માતા. ચલો મળીએ મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે ને હવે એડિટિંગ નું કામ લીધું છે. હાથ ઉપર નાઈ નહીં ધોઈ તૈયારી ફ્રેશ થઈને રહી ગયા છે. માતાજીએ દર્શન કરી અને હવે મિત્રો આપણે એડિટિંગ નું કામ કરવું છે તો ફટાફટ વિડીયો એડિટિંગ કરશું કોમેડી અને પછી આપણે બ્લોગ એડિટ કરવાનું છે. ચાલો મિત્રો મળીએ બધું એડિટિંગ કરીને પછી. જય માતાજી.